નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। નોકર અને નોકરાણીની પ્રેમકથા। શેઠ ગજાનનભાઈની ભવ્ય હવેલી શાંતિનિકેતન શહેરના વિસ્તારમાં આવેલી હતી। અહીં કામ કરતા લોકો માટે આ માત્ર એક મકાન નહોતું, પણ આખું જગત હતું। આ હવેલીમાં બે પાત્રો હતા, આર્યન અને મીરા। આર્યન છેલ્લા 2 વર્ષથી અહીં ડ્રાઈવર અને ઘરના કામકાજમાં મદદનીશ તરીકે આવ્યો હતો। તે દેખાવમાં સામાન્ય, પણ તેની આંખોમાં ગજબની ગંભીરતા હતી। બીજી તરફ મીરા, જે ઘરની સફાઈ અને રસોડામાં મદદ કરતી હતી। મીરાની સાદગીમાં જ એવું આકર્ષણ હતું કે આર્યન પહેલી નજરે જ તેના પ્રેમમાં પડી ગયો હતો। તેમનો પ્રેમ કોઈ મોંઘી ગિફ્ટ્સ કે કેન્ડલ લાઇટ ડિનરથી શરૂ નહોતો થયો। તેમની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી રસોડાની ચાથી। રોજ સવારે 5 વાગે જ્યારે આખી હવેલી ઉગતી હોય ત્યારે મીરા રસોડામાં ચા મૂકતી। આર્યન ગાડી સાફ કરીને પરસેવે રેબઝેબ થઈને રસોડાના દરવાજે આવીને ઊભો રહેતો। મીરા તેને જોઈને સહેજ સ્મિત કરતી અને વગર બોલે આદુવાળી ચાનો કપ તેની તરફ લંબાવતી। એક દિવસ આર્યને હિંમત કરીને પૂછ્યું, મીરા, આટલી વહેલી જાગીને થાક નથી લાગતો? મીરાએ તેના ગાલ પરથી લટ પાછળ હટાવતા કહ્યું, કામ તો કરવું જ પડે ને આર્યનભાઈ, નસીબમાં જે લખ્યું હોય એ ભોગવવું જ પડે। આર્યનને એ ભાઈ શબ્દ કાનમાં વાગ્યો, પણ તેણે મનમાં નક્કી કર્યું કે આ ભાઈમાંથી સાઈ સુધીની સફર તેણે ખેડવી છે। વરસાદી સાંજ અને વણકહી વાતો। એક સાંજે જ્યારે શેઠ પરિવાર બહાર ગયો હતો અને મુશળધાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે હવેલીના આંગણામાં મીરા કપડાં સંકેલી રહી હતી। અચાનક વીજળી કડકી અને મીરા ડરીને ધ્રુજી ઉઠી। આર્યન છત્રી લઈને તેની પાસે પહોંચ્યો। ડર નહીં મીરા, હું છું ને। આર્યને છત્રી તેના માથા પર ધરી। બંને એકબીજાની સાવ નજીક હતા। મીરાના ભીના વાળમાંથી ટપકતા પાણીના ટીપાં તેના ગુલાબી ગાલ પરથી સરકી રહ્યા હતા। આર્યનની નજર તેના હોઠ પર સ્થિર થઈ ગઈ। એક ક્ષણે સમય થંભી ગયો હતો। મીરાએ નીચું જોઈને ધીમેથી કહ્યું, આર્યન, આપણે તો નોકર છીએ, આપણા સપનાઓને પાંખો ન હોય। આર્યને તેનો હાથ પકડ્યો, જેમાં શ્રમની કઠોરતા હતી, પણ સ્પર્શમાં મખમલ જેવી મુલાયમતા હતી। તેણે કહ્યું, પ્રેમ કરવામાં કોઈ મોટો કે નાનો નથી હોતો મીરા। તારા કામથી તારી ઓળખ નથી, તારા દિલથી છે। હવેલીના ચોકીદારની નજર બચાવીને રાત્રે અગાસી પર મળવું એ તેમના જીવનનો સૌથી રોમાંચક ભાગ બની ગયો હતો। આર્યન ક્યારેક મીરા માટે બજારમાંથી ગજરા લાવતો, તો ક્યારેક મીરા તેના માટે ચોરી છુપીથી ગરમા ગરમ શીરો બનાવતી। એક રાતે ચંદ્ર પૂરો ખીલ્યો હતો। આર્યને મીરાના હાથમાં ગજરો બાંધતા કહ્યું, જ્યારે હું ગાડી ચલાવું છું ત્યારે કાચમાં તારો ચહેરો દેખાય છે અને મને ડર લાગે છે કે ક્યાંક એક્સિડન્ટ ના થઈ જાય। મીરા ખડખડાટ હસી પડી, તો પછી રસ્તા પર ધ્યાન આપો ને, મારા પર કેમ? આર્યને ગંભીર થઈને કહ્યું, કારણ કે મારો રસ્તો જ તારા તરફ જાય છે। દરેક પ્રેમકથામાં વિલન હોય છે, અને અહીં વિલન હતી તેમની ગરીબી અને શેઠના મેનેજરની ખરાબ નજર। મેનેજર રઘુને મીરા ગમતી હતી અને તે તેને હેરાન કરતો હતો। એક દિવસ રઘુએ મીરાનો હાથ પકડવાની કોશિશ કરી। આર્યને આ જોઈ લીધું। તેણે પોતાની નોકરીની પરવા કર્યા વગર રઘુનો કોલર પકડ્યો અને તેને લલકાર્યો, ખબરદાર, જો હવે પછી
મીરા તરફ પણ નજર કરી છે તો આ ઝઘડાને કારણે શેઠે આર્યનને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો. મીરા રડી પડી. તેને લાગ્યું કે તેનો પ્રેમ વિખરાઈ જશે. પણ આર્યને જતી વખતે મીરાના કાનમાં કહ્યું, હું તને લેવા આવીશ, પણ નોકર તરીકે નહીં, તારા વર તરીકે. આર્યન શહેરમાં ગયો. દિવસ રાત મહેનત કરી, ટેક્સી ચલાવી અને નાનો બિઝનેસ શરૂ કર્યો. 6 મહિના પછી તે પાછો આવ્યો. આ વખતે તેની પાસે પોતાની ગાડી હતી અને રહેવા માટે નાનું પણ સુંદર ઘર હતું. તે હવેલીએ પહોંચ્યો. અજય ગજાનનભાઈ સમક્ષ ઊભો રહ્યો. તેણે મીરાનો હાથ માંગ્યો. શેઠ તેની હિંમત અને મહેનત જોઈને પીગળી ગયા. તે રાત્રે હવેલીના પાછળના ઓરડામાં નહીં પણ આંગણામાં દીવાઓ પ્રગટ્યા. આર્યન અને મીરાના લગ્ન થયા. જે હાથોએ ક્યારે હવેલીમાં પોતા માર્યા હતા, તે જ હાથોમાં આજે મહેંદી રચી હતી. પ્રેમ એ માત્ર અમીરોની જાગીર નથી. હૃદય જો સાચું હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો એક નોકર પણ તેના જીવનની રાણીને મેળવી શકે છે. આર્યન અને મીરાની એ સાદી પણ સચોટ પ્રેમ કથા આજે પણ એ હવેલીની દિવાલોમાં ગુંજે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, પાછા એક નવા વિડીયો સાથે આપણે ફરી મળશું. આવજો મિત્રો. જય માતાજી.